ગોહિલરાજ આવો. ચાલો કોઈને ઈચ્છા આવે બહેનોમાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બાળકોને ને મારી દીકરીઓને, કારણ કે તો જય માતાજી, હું જ્યારની આ શાળામાં નોકરી કરું છું કે 28 વર્ષ જેવું થઈ ગયું મને, અને 1 થી 8 ધોરણોને વિદાય દેતા હું થાકી ગઈ. પણ દુઃખ એટલું છે કે બાળકોને વિદાય દઉં ત્યારે મને દુઃખ ઘણું થાય છે, પણ એના બાળકોનું ભવિષ્ય વિચારવાનું ને, તો બાળકો આગળ વધો અને જાજુ ભણો અને તમારી જિંદગી બનાવી લો. કારણ કે આગળ ભવિષ્યમાં તમે કાંઈક તમારી જિંદગી બનાવજો, અને એવો ઘોરકોળજું ગાયલો આવે છે કે તમને આગળ કમાતા નહીં આવડે, તમે ભણ્યા નહીં હોય તો તમને થોડું જાજુ ભણ્યા હશો તો થોડી જાજી નાની મોટી કોઈ તમને નોકરી એવી મળે. તો મારી એવી આશા અપેક્ષા છે કે તમે જાજુ ભણજો. પણ તમારી વિદાય સમામાં હું એક ખુશાલીમાં થોડુંક નાનું એવો ફકરો ગાઈ રહું તો મને એમ થાય બાળકોની આ ક્યારનો આ બાળક કેરુંનો કહેશે કે એક મને એકલા માટે ગાઈ દો, પણ સાંભળે તો બધાયને. તો હું સરસ મજાનું એક ગીત ગાઈ દઉં. તો રૂડીને રંગીલી રે વાલા તારી વાસળી રે લોર, વાસળડી મારે એ મંદિરીએ હંભળાય દો, વાસળડી મારે મંદિરીએ હંભળાય દો, પાણીડાની માસે રે જીવન જોવા માતાજીના અડધું પડ્યું મૂક્યું, અડધું ગાય લો, 5 ટુકડા માતાજીના 2 લીટી ખાલી બોલી લો. માતાજી એ તમે રૂમ ઝુમતા આવો મારી માવાડી રે, તમે ઝુમતા આવો મારી માવાડી રે મસરાડી, મારી પૂરી કરવા આશા ચાલ કરે આવો, આડી આવો રાસ કાગો કરે આવો, મારી દેશો તો પાસરું પ્રાણ ચાલ કરે આવો.
ઘરની વાડીના મરસા આવી ગયા એ 240 કિલો ઘરની વાડીના હો કાંઈ ઘટે નહીં દૂધી દહીંની ગોબી દહીંની 2 કિલો બટેટા આ ટમેટા 15 કિલો તાજો ગવાર નિશાળમાં વેસવા આવીશો હાલો તાજું શાકભાજી આવી ગયું સરસ મજાની સોળી આવી ગઈ અને ઉધડું જોતું હોય તો 50 રૂપિયા જમનું ભરી દેવાનું બટેટા સહિત 5 જાતનું શાક આવે તો સરસ મજાનું બકાલું લઈને નિશાળમાં બેસી ગઈ સૌ બેનું ને લેવું હોય તો આવી જાયજો તો પણ જો આ કેમ મરચા ને હાવ સસ્તા ને સારા શાકભાજી લેવા છે ને છોકરીઓ તો આ છોકરીઓ શાકભાજી ખરીદવા આવ્યું જો નાન્યું સરસ મજાનું શાક આવી ગયું આખું ફરીદ ભર્યું છે ફરીદ આ ફરીદ ભર્યું છે અને શું કહેવાય તપેલું કહેવાય તે મેં કીધું ફરીદ છે એટલે જ મેં આખું ભરી લીધું છે ફરીજમાં મૂકી દીધું જો તો સરસ મજાના ટમેટા છે દાદુ શાકભાજી છે તમે કીધું તો ફરીજ કહેવાય તો તમે કહો છો તપેલું કહેવાય વાહ તે છોકરાએ વગ પાડી દીધું મને નામ નતો આવડતું જય માતાજી જાઓ હો